શ્રી ગણેશાય નમઃ. અધ્યાય 16 બ્રહ્માની સૃષ્ટિ ચાલુ. બ્રહ્મોવાચ શબ્દાદિની ચ ભૂતાની પંચીકૃત્યાહમાત્મનઃ તેભ્યઃ સ્થૂલમ નભો વાયું વહનિમ ચૈવ જલમ મહિમ. બ્રહ્મા બોલ્યા, હે નારદ, મેં પોતે શબ્દાદિ 5 ભૂતોનું પંચીકરણ કરી તેમને પરસ્પર મેળવી તેમાંથી સ્થૂલ આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, પર્વતો, સમુદ્રો, વૃક્ષાદિ અને બીજા પણ કળાથી માંડી યુગ સુધીના કાળના વિભાગો સર્જ્યા. હે મુનિ, મેં બીજા પણ સૃષ્ટિના પદાર્થો સર્જ્યા તો પણ તેથી હું સંતોષ ન પામ્યો. ત્યારે હે મુનિ, સાંભ સદાશિવનું ધ્યાન કરી મેં કાર્ય સાધક સૃષ્ટિઓ ઉત્પન્ન કરી. મારા 2 નેત્રોમાંથી મુનિશ્રેષ્ઠ મરીચીને, હૃદયમાંથી ભૃગુને, મસ્તકમાંથી અંગીરાને, વ્યાનથી પુલહને, ઉદાનથી પુલસ્યને, સમાનથી વશિષ્ઠને, અપાનથી ક્રતુને, 2 કાનથી અત્રિને, પ્રાણથી દક્ષને, ખોળામાંથી તમને નારદને અને છાયાથી કરદમ મુનિને સર્જ્યા. એ સર્વ સાધનના પણ સાધન ધર્મને મેં સંકલ્પથી સર્જ્યો છે. હે મુનિવર, મહાદેવની કૃપાથી એ ઉત્તમ સાધકોને સર્જી હું કૃતાર્થ થયો. હે તાત, તે પછી સંકલ્પથી પ્રગટેલો ધર્મ મારી આજ્ઞાથી સાધકો દ્વારા પ્રેરણા પામી ધર્મરાજા રૂપે મનુષ્યનું રૂપ પામ્યો. તે પછી હે મુનિ, મેં મારા શરીરના જુદા જુદા અવયવોમાંથી દેવો અને અસુરો વગેરે અનેક પુત્રોને ઉત્પન્ન કર્યા અને તેમને તે શરીર આપી દીધા. તે પછી હે નારદ, હૃદયમાં રહેલા શંકરે પ્રેરણા કરેલા મેં પોતાના શરીરના 2 ભાગ કર્યા અને હું 2 રૂપવાળો થયો. હે મુનિ, તેમાં જે અર્ધોંગ હતું તે પુરુષનું થયું અને અર્ધોંગ નારીનું થયું. તેમાંના પુરુષે તે સ્ત્રીમાં સર્વના સાધનરૂપ ઉત્તમ જોડકું ઉત્પન્ન કર્યું. તેમાં શ્રેષ્ઠ સાધનરૂપ જે પુરુષ હતો તે સ્વયંભૂ મનુ થયા અને જે સ્ત્રી હતી તે શત્રુપા નામે તપસ્વીની તથા યોગીની થયા. હે નારદ, અતિ સુંદર તે સ્ત્રીને મનુએ વિવાહ વિધિથી ગ્રહણ કરી અને તેમાં મૈથુનની સૃષ્ટિ ઉત્પન્ન કરી. મનુ દ્વારા તે શત્રુપામાં પ્રિયવ્રત અને ઉતાનપાદ નામે 2 પુત્રો ઉત્પન્ન થયા અને આકુતિ, દેવહૂતિ તથા પ્રસૂતિ નામની 3 કન્યાઓ થઈ. તેમાંની આકુતિ રુચિને, વચલી દેવહૂતિ કરદમને અને ઉતાનપાદની નાની બહેન પ્રસૂતિ દક્ષને આપી. તેમાંની પ્રસૂતિની સંતતિથી આખું ચરાચર જગત વ્યાપ્ત થયું. રુચિની આકૃતિમાં યજ્ઞ અને દક્ષિણા નામનું જોડકું થયું. તે યજ્ઞ તથા દક્ષિણામાં 12 પુત્રો ઉત્પન્ન થયા. હે મુનિ, કરદમથી દેવહૂતિમાં ઘણી પુત્રીઓ ઉત્પન્ન થઈ અને દક્ષથી પ્રસૂતિમાં પણ 24 પુત્રીઓ જન્મી. તેમાંની શ્રદ્ધા વગેરે તે કન્યાઓને દક્ષે ધર્મને આપી. હે મુનિવર, તે ધર્મની સ્ત્રીઓના નામ તમે સાંભળો. શ્રદ્ધા, લક્ષ્મી, ધૃતિ, સૃષ્ટિ, પુષ્ટિ, તુષ્ટિ, મેઘા, ક્રિયા, બુદ્ધિ, લજ્જા, વસુ, શાંતિ, સિદ્ધિ અને કીર્તિ. એ તેમનાથી નાની બાકીને 11 કન્યાઓ નામે હતી: સુલોચના, ખ્યાતિ, સત્પથ, સંભૂતિ, સ્મૃતિ, પ્રીતિ, ક્ષમા, સન્નતિ, અનુરૂપા, ઉર્જા, સ્વાહા અને સ્વધા. તેમને અનુક્રમે ભૃગુ, ભવ, મરીચી, અંગીરા, પુલસ્ય, પુલહ, ઋષિવર, ક્રતુ, અત્રિ, વશિષ્ઠ, અગ્નિ અને પિતૃઓ પરણ્યા. ભૃગુ આદિ ઉત્તમ કર્મ સાધકોએ પ્રખ્યાત કન્યાઓને ગ્રહણ કરી અને તેમની સૃષ્ટિથી આ સ્થાવર જંગમ સહિત સઘળું ત્રૈલોક્ય સારી રીતે ભરાઈ ગયું. એમ પાર્વતીપતિ શંકરની આજ્ઞાથી કર્માનુસાર ઘણા પ્રાણીઓ અને અસંખ્ય ઉત્તમ બ્રાહ્મણો જન્મ્યા છે. હે નારદ, બીજા એક પક્ષે દક્ષની 60 કન્યાઓ કહેવાય છે. તેમાંની 10 ધર્મને, 27 ચંદ્રને, 13 કશ્યપને અને 4 જુદા રૂપવાળા ગરુડને દક્ષે વિધિપૂર્વક આપી હતી. તેમજ ભૃગુ, અંગીરાને, પૃછાશ્વને 2 કન્યાઓ તેણે આપી હતી. તેથી પણ ઘણી સ્થાવર જંગમ સૃષ્ટિ થઈ છે. હે મુનિ શ્રેષ્ઠ મહાત્મા, તે કશ્યપને જે 13 કન્યાઓ વિધિ પ્રમાણે દક્ષે આપી હતી તેમની સંતતિથી જડ અને ચેતન સહિત 3 લોક વ્યાપ્ત થયા છે અને સ્થાવર તથા જંગમ કંઈ પણ ખાલી નથી રહ્યું. દેવો, ઋષિઓ, દૈત્યો, વૃક્ષો, પક્ષીઓ, પર્વતો અને વેલા એ બધા તેમની સૃષ્ટિ રૂપે જન્મ્યા છે. ખરેખર પાતાળના તળિયાથી માંડી સત્યલોક સુધીનું સ્થાવર જંગમ દક્ષની કન્યાઓની સંતતિ વડે એમ વ્યાપ્ત થયું છે. આખું બ્રહ્માંડ તેથી વ્યાપ્ત બન્યું છે.
કદી ખાલી જ ન રહ્યું નથી. એમ મેં બ્રહ્માએ શિવની આજ્ઞાથી ઉત્તમ સૃષ્ટિ રચી છે. સર્વવ્યાપક શંભુએ પહેલા તપના કારણે સતીને પ્રગટ કર્યા હતા અને રુદ્રે ત્રિશૂળના અગ્રભાગે સદા તેમની રક્ષા કરી હતી. તે જ સતી પાર્વતી લોકના કાર્ય માટે દક્ષથી ઉત્પન્ન થયા હતા અને ભક્તોના ઉદ્ધાર કરવા માટે તેને ઘણીવાર લીલાઓ કરી છે. વિષ્ણુ જેમના ડાબા અંગરૂપ છે, હું બ્રહ્મા જેમના જમણા અંગરૂપ છું, અને રુદ્ર જેમના હૃદયમાં જન્મ્યા છે, તે શિવ એમ ત્રણ પ્રકારે કહેવાય છે. હું બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર એ ત્રણેય ગુણ સ્વરૂપ જ છીએ. શિવ પોતે નિર્ગુણ તથા નિર્વિકાર પર બ્રહ્મ છે. વિષ્ણુ સત્વરૂપ ગુણ છે, બ્રહ્મા રજોરૂપ ગુણ છે અને રુદ્ર તમો ગુણ રૂપ કહેવાય છે. એમ નામને અનુસરી લોકાચારથી એ પ્રમાણે કહેવાય છે. ખરી રીતે તો એથી જુદું જ છે. વિષ્ણુ અંદર તમોગુણીની બહાર સત્વગુણી છે, રુદ્ર અંદર સત્વગુણીની બહાર તમોગુણી મનાય છે. અને હે મુનિ, હું અંદર સત્વગુણ વાળો અને બહાર તમોગુણ વાળો તથા સંપૂર્ણ રજોગુણ ગુણમય છું. તેમજ સરસ્વતી રજોગુણ, સતી પાર્વતી સત્વગુણી અને લક્ષ્મી તમોગુણી જાણવી. પણ એ ત્રણેયથી પર જે શિવાદેવી છે તે તો એ ત્રણેય સ્વરૂપ છે. એમ શિવાદેવી દક્ષને ઘેર સતી રૂપે થઈ શંકર સાથે પરણ્યા હતા અને પિતાના યજ્ઞમાં નાદથી શરીર છોડી પોતાના સ્થાને તે જતા રહ્યા હતા. ફરી દેવોની પ્રાર્થનાથી એ શિવા પાર્વતી રૂપે જન્મ્યા હતા અને ઘણું મોટું તપ કરી શિવને પામ્યા હતા. હે મુનીશ્વર, તેમના નામો અનેક થયા છે, જેમ કે કાલિકા, ચંડિકા, ભદ્રા, ચામુંડા, વિજયા, જયા, જયંતી, ભદ્રકાલી, દુર્ગા, ભગવતી, કામાખ્યા, કામદા, અંબા, મૃડાની અને સર્વમંગલા એમ તેમના અનેક નામો છે. તે ભોગ અને મોક્ષ આપનારા તેમજ ગુણ અને કર્મ અનુસાર થયા છે, પણ લગભગ તેમાં પાર્વતી સમજાય છે. ત્રણ ગુણમય દેવીઓ અને ત્રણ ગુણમય દેવો પરસ્પર મળીને સૃષ્ટિના જુદા જુદા ઉત્તમ કાર્યો કરી રહ્યા છે. હે મુનિવર, એમ મેં બ્રહ્માંડની સૃષ્ટિનો પ્રકાર તમારી આગળ વર્ણવ્યો છે. તે સગળો મેં શિવની આજ્ઞાથી રચ્યો છે. શિવ પરબ્રહ્મ કહેવાય છે અને હું વિષ્ણુ તથા રુદ્ર એ ત્રણ દેવો જુદા જુદા ગુણ અનુસાર એમના જ ત્રણ સગુણ સ્વરૂપો છીએ. તે પરમાત્મા નિર્ગુણ અને સ્વતંત્ર જ છે, છતાં ગુણ સ્વરૂપે સગુણ સ્વરૂપે પણ થઈને ગુણા શિવા પાર્વતી સાથે સુંદર શિવલોકમાં પોતાની ઈચ્છા અનુસાર રમે છે. રુદ્ર તેમનો પૂર્ણાવતાર જ હોય ને સાક્ષાત શિવ જ ગણાય છે. તે 5 મુખવાળા મહાદેવે કૈલાસ પર સુંદર ભવન રચ્યું છે. આ બ્રહ્માંડનો નાશ થાય છે, છતાં તેનો નાશ થતો જ નથી. કૈલાસે ભવનમ રમ્યમ પંચવક્ત્રશ્ચકારઃ બ્રહ્માંડસ્ય તથા નાશે તસ્ય નાશોસ્તિ વૈવ નહીં. ઇતિ શ્રી શિવ મહાપુરાણમાં બીજી રુદ્ર સંહિતામાં પ્રથમ ખંડમાં સૃષ્ટિના ઉપાખ્યાનમાં બ્રહ્મા અને નારદનો સંવાદ નામનો 16મો અધ્યાય સમાપ્ત. બોલ મહાદેવની જય.